એને પેલી ખીર ખવડાવવાની છે, અન્નપ્રાશન કહેવાય ને. આ મામી મારા આયુર્વેદિકમાં બહુ માનતા લાગે. ખીર છે, પૂરી છે. એડિટર પ્રો મેક્સ સાગર કુમાર લીંબાચિયા. અને કન્ડિશનર આપણે કેમ કરી માથામાં, એ પ્રકારનું કામ કરે છે એલોવેરા. તરબૂચ ખવડાવ્યું, પછી ગાંઠિયા ખવડાવ્યા, હવે શેરડીની રસી ખવડાવશે. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે તારીખ છે 2 અને વાર છે ગુરુવાર. અને આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે મારા સાસુના બગીચામાંથી. જોઈ લે, પાછળ છે ને બગીચો છે અને ફૂલ એટલા મસ્ત આવેલા છો જો હે ને. અને સાથે સાથે ઓલી ચકલી પણ બોલે છે જો. અમારે હે ને બહુ બધા માળા બાંધ્યા છે તો નકરી ચકલીઓ આવે છે. અને આમે હે ને આ વૃક્ષ ને એવું બધું હોય ને એટલે ચકલી થોડીક વધુ આવે. અને આ લીંબુડી હે ને વાવાઝોડામાં પડી જાય એમાંથી, તો અમારે બધાનો જીવ અધર થઈ ગયો, કેમ કે લીંબુ વગર અમારે કોઈને હાલતું નથી. તો વળી વાંધો ન આવ્યો, નકર મારા સાસુ એવું કહેતા હતા મૂળિયા દેખાઈ ગયા હતા. તો જો લીંબુડીને જ છે ને મસ્ત એવી બાંધી દીધી છે ત્યારે. અને આજના દિવસમાં છે ને અમારા ભાણકીબેનના 6 મહિના પૂરા થયા છે. આજે 2 તારીખ છે. 6 મહિના પૂરા થયા છે ને આજે અમારે એને પેલી ખીર ખવડાવવાની છે. અન્નપ્રાશન કહેવાય ને. ડેકોરેશન એવું કરવાનો કંઈ વિચાર છે નહીં, પણ તો પણ જોઈએ, કંઈ નક્કી ન હોય, કરી નાખી કદાચ મૂડ બને તો. બાકી આજે અમે હે ને ખીર ખવડાવવાના છીએ એને. એટલે આજે બપોરે મેનુમાં બનશે ખીર, બટેકાનું શાક, પૂરી, રોટલી, જે બધાને ખાવું હશે એ બનશે. એટલે આ રીતનો પ્રોગ્રામ છે આજનો. તો બન્યા રહ્યો વ્લોગમાં અને વ્લોગના એન્ડ સુધી તમે જોજો અમારો વ્લોગ. અને કાલે છે ને બાજુવાળા સામેવાળા છે ને કુંવારપાઠું બહુ મસ્ત થયું છે, તો હું છે ને કુંવારપાઠું લઈ આવી ત્યાંથી. તો જો આટલું છે ને એ મેં મોઢા ઉપર લગાવ્યું. તો આ બાકીનું બચેલું છે ને મારો વિચાર એવો છે કે હું વાળમાં લગાવી દઉં હવે, કેમ કે હે ને અહીંયા 8:30 થયા ને તો આમ બધા ફ્રી થઈ ગયા કામ કરીને. અને બાકી રાજકોટમાં હોય તો કેવું હોય કે 8:30 વાગે તો જેને બધા નાસ્તા પાણી હાલતા હોય ને ભાવિકને જવાનો ટાઈમ હોય ને એવું બધું હોય. અને 8:30 વાગ્યા અહીંયા બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અમે. તો હમણાં થોડી વાર પછી ને મિક્સરમાં પ્યુરી બનાવી નાખવી છે. મારા સાસુ શું કરે છે એ બધે જોઈ. એટલે ઉઠી ગઈ. જીવા તારા 6 મહિના પૂરા થઈ ગયા, તને ખબર હે? એ જીવું તારા 6 મહિના પૂરા થઈ ગયા. ઓય તારો હાફ બર્થડે આવી ગયો સાજે. હા જો એને પપ્પાએ જો આ ફોટો ઓલો કરી નાખ્યો હેપી બર્થડેનો, હાફ બર્થડેનો ટૂંકમાં. કાલ આમ પાડ્યો તો જોયું એડિટિંગ બાકી. કાલના વિડીયોમાં બિહાઇન્ડ ધ સીન જોજો કઈ રીતે આમ ફોટો પાડ્યો હતો. અને આજે જો એને પપ્પાએ ફોટો બનાવ્યો નહીં જુઓ. એડિટર પ્રો મેક્સ સાગર કુમાર લીંબાચિયા. એ ને અમારે એને ફોટાને પૈસા બચાવે છે. સ્ટુડિયોમાં ફોટા પાડવા જવા જ ન પડે મારે. તારા પપ્પાને વાત કરું સામું જોમાં, તારા પપ્પાનું કહું છું, તારા જ પપ્પાનું. ઓહો હરખાઈ ગઈ તા તો પપ્પાનું વખાણ કર્યા હતા તો. હે જીવું તાર બર્થડે છે, ખીર ખાવી છે આજે? હે જીવું ખાવી છે ખીર? ખીર ખાવી છે. ફોટામાં જેટલી ગલગોટા જેવી લાગે છે ને એટલી નોર્મલ તો મોઢું નાનું એવું કા હાવ. બાકી ફોટામાં હે ને એમ લાગે ઓહો ગલગોટો છે, એટલું બધું નથી. જો અત્યારમાં હે ને ઉઠી ગઈ. ઉઠી તો ક્યાર નહીં ગઈ, 7 વાગ્યાની. અત્યારે ફરીથી બીજી નીંદર લઈ લીધી છે એણે. અને મમ્મી ને બધા રમાડે છે ને જો પેન્ટી નથી પહેરી એટલે બરોબર બતાવતી નથી હું. એ જીવું એ ઝટકી ગઈ. આ બોલાવે. હા નૈના દીદી જો કાલે એ સેમ ટી શર્ટમાં હતા ને આજે સેમ ટી શર્ટમાં. એને હજી નાવા ધોવાનું કામ બાકી છે. હાલો હું ઓલી પ્યુરી બનાવી નાખું પછી માથામાં લગાવી દેવી છે. અને આજના વ્લોગમાં છે ને તમને 2 જોવા મળશે. અડધો વ્લોગ છે ને ગામડાનો અને અડધો વ્લોગ રાજકોટનો, કેમ કે અમે બપોર પછી રાજકોટ વયા જવાના. તારે આવું જ જીવું, આવું જ તારે જીવું રાજકોટ. ઓય જાવું છે, આવું સેલી જાવું છે. લે એટલે બોલવું તો ઘણું છે પણ ક્યારે બોલવું ની ખબર નથી પડતી. ફોન આપણે સામે લઈને જાય ને એટલે બોલતી બંધ થઈ જાય, બાકી ઘણું બોલતી હોય. કાલે માસી આવ્યા હતા એને કેવું શેડ્યુલ આખું વિખાઈ ગયું. માસી વ્લોગ જોતા હોય ને તો જોઈ લો કાલે શેડ્યુલ વિખીને વયા ગયા તમે. બિચારી આખો બપોર સૂતી ને એટલે પછી આખો દિવસ બગડ્યો એનો. હું બોલું ને તે મારે સામું જોવે છે કે મામી હું બગ કરતા આવી છે. હે ઓહો ફોન આંબો છે ને. એલોવેરાની પ્યુરી બનાવી નાખી મિક્સરમાં જાય રહી. એ પ્યુરી છે ને હું નૈના દીદી માથામાં નાખી દઈશ, કેમ કે મને મારા માથામાં નહીં ફાવે. અને મમ્મી નિરીક્ષણ કરવા બેઠા છે. જીવા હોતે જીવાય જોવે ફોનમાં. મામી શું કરે? આ મામી મારા આયુર્વેદિકમાં બહુ માનતા લાગે. ઓદું કોદું લગાવતા જ હોય કા.
નૈના દીદી બીજી વાર એની ટી શર્ટમાં આવી ગયા. આ પાસે કપડાં થઈ ગયા. થઈ રહ્યા નથી અને નાવાનું બાકી છે ને એટલે હમણાં નાની નવી કુર્તી પહેલાય, કેમ કે પછી જીવાને આપણે ખીર ખવડાવવાની છે કે નહીં, તો જોઈએ હવે કેવું રિઝલ્ટ આવે છે. આ નાખી પછી ખબર પડે, કેમ કે હું નાની દીદી નાખતી હતી અત્યારે બહુ યાદ નથી કેવા વાળ થઈ જતા. તમે નાખતા દીદી? બહુ જ નાખતી. મમ્મી તમે કોઈ દે આવું નાખ્યું છે કઈ? વાડી હશે નાખતી. મારે પણ ઓલરેડી તો સિલ્કી વાળ છે. મમ્મી તો એટલે છાશ ને એવું નાખતા, ખબર તમે કહેતા? ધોઈ નાખી. ધૂળ અને છાશ નાખતા હોતે ને મમ્મી. અમે નાખી. એવું મેં કોઈ દી નથી કર્યું, કેમ કે મને પેલા છાશ ન ભાવતી. નૈના દીદીને એવું કર્યું છે, કેમ કે આપણે બહુ જ કરી છે. મેં તો એલોવેરા ને એવું નાખતી, બાકી બીજું કોઈ દી કઈ ટ્રાય નથી કર્યું મમ્મી છે ને માથામાં. વાડીએ સન્ડે હોય ને વાડીએ લઈ જાય. એ માટી છાસ ને એવું બધું નાખી. તમારે આમે સિલ્કી વાળ છે દીદી? મારે તો કઈ ખબર જ ન પડે. તમારે તો આમે સિલ્કી વાળ છે, તમારે કોઈ જરૂર નથી. મારા જેવાની જરૂર છે. કઈ ટિપ્સ હોય તો આપો. વાળ હાવ પટલા છે મારા. કા મમ્મી એ બિચારે બહુ ટ્રાય કરી, તેલ બદલા આ કર્યું, પણ તોય મારા વાળમાં કઈ ફેર જ ન પડ્યો. એટલે આવું છે. હવે જોઈએ હવે કેવું થાય રિઝલ્ટ. તાર મમ્મી એ નાનપણમાં ફેર નહીં. મારી મમ્મીએ મારા ઉપર બહુ ધ્યાન દીધું હતું, પણ મારા વાળ છે ને મારા પપ્પા જેવા થયા છે. પપ્પા અને ફયું જેવા, એટલે થોડાક આવા છે. તાર ફઈએ પુત્રે ધ્યાન નહીં દીધું. ફઈએ નહીં તો બાનું કયો. ફઈમાં પાછું બાનું આવે, મારા ગઈઢા રામબાનું. બાકી મારા ફયુના બધાને લગભગ પાખા વાળ છે, મારા પપ્પાને પાખા વાળ છે, એટલે મારે એમ જેવા થયા છે. બાકી જેનિશને કેવા સરસ વાળ છે મારા મમ્મી જેવા. આમ થાય એવું જ હોય, જેને જરૂર હોય ને ન હોય, બીજા બધાને આવે વાળ, એવું જ હોય. તમારે કેમ મસ્ત છે? અમારે તો બધાને મસ્ત છે. કામ મમ્મી? નૈના દીદીને, ઋતિકા દીદીને, ભાવિકને એકને વાળ નથી. એને પાસ પપ્પા જેવા થયા છે વાળ. મારા સાસુ ને મોટા વાળ છે, હું એક જ રહી ગઈ. એલોવેરા નાખીને છે ને સરસ મજાના મેં હેર વોશ કરી નાખ્યા છે, એકદમ મસ્ત. આપણે અડીએ ને એકદમ લીસા લીસા મારા હેર થઈ ગયા છે. એટલે એ છે ને કન્ડિશનર આપણે કેમ કરી માથામાં, એ પ્રકારનું કામ કરે છે એલોવેરા. હું પહેલાં તો યુઝ કરતી, પણ ઘણા સમય પછી આજે મેં યુઝ કર્યું. ટાઈમ હતો તો કરી લીધું યુઝ. તો બસ જો હેર વોશ કરી નાખ્યા છે. આજે બપોર પછી અમારે રાજકોટ જવા માટે નીકળી જવાનું છે ને, તો એ થોડો ઘણો સામાન આમ પેક કરી નાખ્યો છે. આમાં છે ધાણા જીરું, કેમ કે મસાલો છે ને હું ઘરે બનાવું છાશનો, એટલે એ શેકેલું ધાણા જીરું છે ને આ વખતે દળાઈ લેવું, નકર મિક્સરમાં કરતા. એટલે આ બધું છે ને. અને મસાલામાં આ વખતે છે ને અજમા પણ નાખવાનો વિચાર છે, તો અજમા નાખવા છે એટલે છે ને અજમાને મસ્ત તપાઈ લઈએ, સાફ કરીને બધું એકારે મિક્સ બધું ભેગું કરીને ઓલું કરી લેવાનું છે, દળી લેવાનું છે. તો ચલો હવે છે ને ફ્રી તો બધું કામ કરીને ફ્રી તો થઈ ગયા છે સરસ મજાના. હવે છે ને બપોરની રસોઈ કરવાની છે, તો બપોરની રસોઈમાં મળીએ આપણે. જીવાબેનને જો આ ખીર ખવડાવી દીધીશ, એના બધા એમ ફોટા પાડ્યા છે. જો જીવા હે ને ફ્રોક પહેરીને રેડી થઈ ગઈશ, અને કુહુ તો 11 વાગ્યાની વાટ જોતી. કા ફોટો પાડવાની જોતી હતી ને. પણ આ ભાઈ કકાએ બધું હે ને ફેંદી માર્યું બિચાડીનું, શરમાઈ ગઈ એનથી. જો અહીંયા હવે અમારે બધાને જમવાનું બાકી છે. પપ્પાઈ આવી ગયા છે, અમે બધા ફોટા પાડ્યા, ફોટા મૂકીશ એન્ડમાં હું. અને જો રસોઈ બની ગઈ છે રેડી. ખીર છે, પૂરી છે, આમાં બટેકાનું શાક છે, આમાં દૂધીનું શાક છે, કેમ કે મારા સસરા બટેકો નથી ખાતા. કા મમ્મી? બટેકાની એકેય વસ્તુ મારા સસરા નથી ખાતા, એટલે એના માટે સ્પેશિયલ દૂધીનું શાક. તો આવો બધા જમવા. રાજકોટ જવા માટે નીકળી ગયા ને તો વચ્ચે દેવડા ગામ આવે, ત્યાં હે ને મારા મોટા નણંદ રહે જવા. તો એના અમારા ભાણાભાઈ જોવો એ હતી ગયા. એટલે એ મોટા નણંદ કેવી સુવિધા આવે ખબર? જો ભાવિક ચા પીવે છે, અને મારે ચા નહોતું પીવું, મારે ના જ પાડી હતી, તો એ રસ લઈ આવ્યા, શેરડીનો રસ. તરબૂચ ખવડાવ્યું, પછી ગાંઠિયા ખવડાવ્યા, હવે શેરડીની રસી ખવડાવશે. આવ્યા છે ખાલી અમે 20 મિનિટ માટે જ, કેમ કે ગેસનો બાટલો લેવા માટે. આ નણંદની અહીંયા અમે ગેસનો બાટલો લેવા આવ્યા છીએ. આપણે રાજકોટમાં નથી મળતા ભાવિક? અમારે અહીં સમઢિયાળા છે ને ભારતનું કનેક્શન છે, અને અમારે ઇન્ડિયનનો ગેસ છે. એટલે આ કુમાર પાસે ગેસ હતો, તો ગેસની બોટલ લેવા આવ્યા ને, તો મહેમાન ગતિમાં જો એ હીરા બહાર તો નીકળી. હાલ તાવ આવતો સારું થઈ ગયું? તાવ આવતો હતી? હે નાક બંધ છે, આખું બંધ છે નાક ને બધું. તો રાજકોટ નથી આવવાનું તારે? આ વખતે ઓલે દજુ ની બધા આવવાના, ગાર્મીન તે આવજે. આવો નહીં, તમે જ નથી આવ્યા, બાકી બધા આવી ગયા. હા એ તો તમે જોયા લગ્નમાં. આવજો, ટાઈમ લઈને આવજો, 2 દી હાટું નહીં આવતા. આમ જો તાણ કરવાનું, આ બેન પાસે શીખવાનું જોવો.
4-5 વસ્તુ 20 મિનિટમાં ખવડાવી દીધી. તારું જ ઘર છે, તારું જ ઘર છે, ઉપર આવતો રે. હા એટલે જાનુબેન છે ને તાણ બહુ જ કરે. એ લગ્નમાં આમ જોઈ લીધું તમારા લગ્નમાં તાણ બહુ કરો તમે એમ. આવી જાવ રસ પીવા ગરમીમાં. ભાવિક તો જો ચા પીતો પછી રસ પીવે છે. બેનની ત્યાં લડી જ લેવું જ ભાવિકને. તાને જ પીવું કઈ ને આવી જાવ રસ પીવા. વાગી ગયા છે 8 અને છે ને હું જમીને પણ છે ને અત્યારે ફ્રી થઈ ગઈ છું. વાસણ ને બધું બાકી છે, બાકી આમ જમીને ફ્રી થઈ ગઈ છું. ભાવિક અત્યારે જતા રહ્યા છે કારખાને અને હવે મારે બધું બાકીનું કામ કરવાનું છે. અને ગામડેથી અમે છે ને 7 વાગે આવી ગયા હતા. 7 વાગ્યા પછી બધું મેં ગામડેથી જે વસ્તુ લાવેલા હતા, કેમ કે મસાલા પણ મારે થોડા ઘણા જે દળાવવાના બાકી છે, ધાણા જીરું ને એવું, એ બધું લાવવા બધું ઠેકાણે કર્યું. અને ગામડેથી આવે ત્યારે દૂધ પણ લાવી એટલે એ બધું ગરમ કરી નાખ્યું. તો બસ હવે વાસણ ને કચરા પોતાની જ બાકી છે, બાકી હવે ઓલમોસ્ટ ફ્રી થઈ ગઈ છું. તો આ વિડીયો તમને ગામડાના 2 દિવસના વિડીયો મેં બનાવ્યા હોય તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો. ગામડે છે ને કન્ટેન્ટ ઘણો બધો હોય પણ ટાઈમ ઓછો હોય એ મેં નોટિસ કર્યું. એટલે તો પણ મેં બધું મારી રીતે મેનેજ કર્યું છે. આમે સમઢિયાણામાં છે ને થોડોક નેટવર્કનો ઇસ્યુ છે. 4Gની સ્પીડ આવતી હતી, 5Gની સ્પીડ આવે ને તો યુટ્યુબમાં લાંબા વિડીયો છે ને એ જલ્દીથી અપલોડ થાય. થોડોક ઇસ્યુ થયો હતો પણ તો પણ મેં હેન્ડલ કરી લીધું છે. પણ તમારે હવે ખાલી એટલું જ કામ કરવાનું છે, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરાવવાનું છે જો વિડીયો સારા લાગતા હોય તો. અને મારા વિડીયો કેવા બન્યા છે ગામડાના એ તો જરા કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે. આજના દિવસ માટે તો આટલું જ. હવે મળીએ ફરી કાલે નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે, નવી મોર્નિંગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. અરે ગાઈઝીસ રૂકો કેમ કે છે ને પાછળ મેં બધા ફોટોઝ મૂક્યા છે 6 મંથના જે ક્લિક કર્યા હતા એ, અને આજે અન્નપ્રાશનમાં જે મેં ખીર ખવડાવી ને, પહેલું અન્ન ખવડાવ્યું ને એ ફોટા. તો બધા જોતા જજો અમારી ભાણકીબેનના ફોટોઝ, અને કેવા લાગ્યા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા. હા જોઈ લો આગળ છે બધા ફોટોઝ. જોતામાં અમારી ભાણકીબેન 6 મહિનાની થઈ ગઈ, ખબર પણ ના પડી. એટલે આજે અમે એનો પવિત્ર અન્નપ્રાશન સંસ્કાર ઉજવી રહ્યા છીએ. આ દિવસ બાળકના જીવનનો એક સુંદર શરૂઆતનો પડાવ છે, જ્યાં તે પ્રથમવાર અન્નનો સ્વાદ લે છે. જેમ કહેવાય છે ને, જેવું અન્ન તેવું મન. એટલે આજથી અમારી ભાણકીબેનના જીવનમાં સુખી સ્વાસ્થ્ય અને સ્વસ્થ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.